લાખ ઉપર સામાન્ય માણસને રાહત મળે, અને એવું મેં સાંભળ્યું છે કે 12 લાખ ઉપરની ત્યાં સુધી 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. એટલે હું માનું છું કે આ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે, અને બાકીનું બજેટ હવે આગળ શું કહે છે એ આપણે જોઈએ. ખાસ સ્ટાર્ટઅપ અને બિઝનેસવાળાને પણ ફાયદો થાય એવી ચોક્કસ વાત આમાં હશે એવું માનું છું. પણ આ 12 લાખની લિમિટ સુધી કોઈ ટેક્સ નહીં, હું માનું છું કે આ દેશના ઘણા બધા લોકો એક મોટા સ્લેબમાં ટેક્સ ભરવા માટે અને રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર થશે. ખૂબ પોઝિટિવ વાત સરકારે કરી છે. ના ના, બરાબર છે, તમારી વાત સાચી છે. 12 લાખ કમાવા એટલે શું છે, રમત વાત છે. 12 લાખ એટલે આમ કરીને આમ કરીને આમ કરી આમ કરી નાખો એટલે 12 લાખ આવી જાય, એટલે કમાઈ લીધા. બરાબર છે, 12 લાખ ટેક્સ નહીં ભરવાનો. પણ ખેડૂતોનું કંઈક કરો ને. આપણે ખેડૂતો અત્યારે કેવા હેરાન થઈ રહ્યા છે, ભાવ મળતા નથી, યુરિયા ડીપીમાં ભાવ વધતા જાય છે, બરાબર. બિયારણના ભાવ જુઓ, કેટલું મેન્ટેનન્સ લાગે. કપા જ્યારે વેચવા જાય ત્યારે ભાવ ન આવે, ત્યારે 1400 રૂપિયા ભાવ છે, કોઈ લેવા ધણી નથી. એનું કંઈક કરો ને, ખેડૂતનું કંઈક બોલો યાર. આવું હું યાર હાવ કરો છો તમારે? તો હું છે આમ કોટ પહેરી 12 લાખ રૂપિયા એકચ્યુઅલી ક્યારેક કપા વીણવા તો આવો, ક્યારેક ભેંડો વીણવા, ગુવાર વીણવા, ગલકા વીણવા, શીબડા વીણવા, તુરિયા વીણવા ક્યારેક આવો તો ખરા. 41-42 ટેમ્પરેચર તડકાનું હોય ને ખેડૂત કામ કરતો હોય, ઘડીક તો આવો, ખાલી 5 મિનિટ તો આવો, પછી નહીં આવતા. ખેડૂતનું કંઈક કરો યાર, બીજું બધું યાર ન લેવા જો. ખેડૂતનું કાંઈ એવું નહીં, ફલાણા 2 લાખ આમાં આટલા લ્યો, હું આવજો કાકા કટી પીવા. ખેડૂતનું કંઈક કરો, જગતનો તાજ છે. હા, અને જ્યારે નિહાકા લાગશે ને યાદ રાખજો, ત્યારબાદ લુગડું નહીં હાહેરો વધે, યાદ રાખજો. હા, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.